બરાબર. કાષ્ઠ એટલે લાકડું ને ખંડ એટલે ટુકડો, લાકડાનો ટુકડો. વાત છે દીકરાઓ ગુરુ અને શિષ્ય વચ્ચેની. ચિત્ર તમને બતાવી દઉં. એક ગુરુ અને શિષ્ય ફરતા ફરતા નદી કિનારે પહોંચે છે. પહેલાના જમાનામાં તો આવી સ્કૂલો હતી નહીં. આખો દિવસ શિષ્ય ગુરુના આશ્રમમાં રહે, ગુરુ જોડે રહે, રાત દિવસ એની જોડે જ રહેવાનું, ભણવાનું. આવા આપણે જેવા ફિક્સ પીરિયડ નહીં કે આ પહેલો પીરિયડ ગણિતનો, બીજો વિજ્ઞાનનો, ત્રીજો એસએસનો. ગુરુને જ્યારે પણ ટાઈમ મળે, જે જગ્યાએ ટાઈમ મળે, સમય મળે, એ જગ્યાએ ગુરુ શિષ્યને જ્ઞાન આપે. ફિક્સ ટાઈમ નહીં. ફરવા ગયા, ફરતા ફરતા નદી કિનારે પહોંચ્યા અને નદીની અંદર તમે જોશો ચિત્રમાં એક લાકડાનો ટુકડો, કાષ્ઠ ખંડ એટલે લાકડાનો ટુકડો નદીમાં વહેતો વહેતો જાય છે. ગુરુની નજર ટુકડા પર પડે છે અને ગુરુ શિષ્યને એ ટુકડો બતાવીને, એમાંથી ટુકડાઓ બતાવીને, તરતા ટુકડાને બતાવીને એમાંથી જ્ઞાન આપે છે. એનું નામ ગુરુ કહેવાય ભાઈ. ગુરુ ગમે તેથી જ્ઞાન આપી દે. તો એ લાકડાના ટુકડાને જોઈને શું કેવું જ્ઞાન આપે છે આ પાઠમાં. બહુ સરસ પાઠ છે ભાઈ, જાણવા જેવો પાઠ છે. ચોપડીમાં ધ્યાન, પેન્સિલ જોડે રાખજો. ગંગા તીરે, ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યેન સહ, શિષ્ય સાથે વર્તમાન આસિત. વર્તમાન આસિત એટલે ફરતા હતા. વર્તમાન આસિત એટલે ફરતા હતા. સહ એટલે તેમને, સહ એટલે તેમને, જલ પ્રવાહેન પાણીના પ્રવાહ વડે, નિયમાનામ એટલે લઈ જવાતા. ચિત્ર બતાવ્યું તમને. તેમને પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા, નિયમાનમ લઈ જવાતા. કંચન એટલે કોઈક, કાષ્ઠખંડ લાકડાનો ટુકડો, દર્શયન એટલે બતાવતા. કોઈ, છેલ્લા 3 શબ્દ, કોઈક લાકડાનો ટુકડો બતાવતા. ફરી તેમને, સ એટલે તેમને, જલ પ્રવાહ સાથે નિયમાન એટલે લઈ જતા. કોઈ લાકડાના ટુકડાને બતાવીને, શિષ્યમ આહ, શિષ્યને કહ્યું. શિષ્યમ વત્તા આહ છે. આહ એટલે કહેવું. શિષ્યને કહ્યું. શું કહ્યું આપણે જોયું. અયમ જલ પ્રવાહેન, બરાબર ધ્યાન આપજો. અયમ જલ પ્રવાહેન, આ પાણીના પ્રવાહ સાથે, અયમ એટલે આ, જલ પ્રવાહેન એટલે પાણીના પ્રવાહ, અને સહ એટલે સાથે, સમુદ્રમ એટલે સમુદ્રમાં, પ્રાપ્યસી એટલે પહોંચશે. આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રને પહોંચશે. પેલો લાકડાનો ટુકડો બતાવ્યો, તરતો હતો પાણીમાં. એટલે ગુરુએ શિષ્યને કહ્યું કે આ લાકડાનો ટુકડો સમુદ્રમાં પહોંચશે. પણ સમુદ્રમાં ક્યારે પહોંચશે? કદાચ કિનારા પર જતો રહેતો, કદાચ પાણીમાં ડૂબી જાય તો વજનથી, કદાચ પેલા નદીમાં ગોળ ગોળ પાણીના વમળો ભરાતા હોય તો તે ફસાઈ જાય તો તેનો તે ગોલ ગોલ આખો જિંદગી તેનો તે ફર્યા કરે, ગોલ ગોલ. એટલે આપણા જીવનને પણ લાકડાના ટુકડા સાથે સરખાવ્યું છે. અહીંયા સમજાવે છે કે આપણું જીવન પણ એવું છે. તો લખ્યું છે પરંતુ ગમન માર્ગે, જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા, કિનારા પરનું જોડાણ. પરંતુ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ, કિનારા પરનું જોડાણ હોય ને, બંને કિનારાનું જોડાણ કમ્પ્લીટ,
તો દાખલા જો નદી વચ્ચે વહેતી હોય પણ વચ્ચે પાણી સુકાઈ ગયું હોય તો લાકડાનો ટુકડો અટકી જાય, સમુદ્રમાં પહોંચે નહીં. તો લખ્યું છે પરંતુ ગમન માર્ગે જવાના માર્ગમાં તીરે સંલગ્નતા કિનારા પરનું જોડાણ અલ્પવિરામ ભાર અધિક્ય વધારે ભારને લીધે કદાચ એનો ભાર વધારે હોય, વધારે ભારને લીધે જલે નિમ્ન ગતા પાણીમાં ડૂબી જવું, જો પાણીમાં ડૂબી જાય તો પણ ના પહોંચે. આવર્ત પાતતા વમળમાં પડવું, વમળમાં એટલે પાણીમાં ગોળ ગોળ વમળો ફરતા હોય. ઘણી જગ્યાએ પાણીમાં નદીમાં છે ને ગોળ ગોળ વમળ પાણી ગોળ ગોળ ફરતો હોય એટલે લાકડાનો ટુકડો ત્યાં જ ગોલ ગોલ ફર્યા આગળ જાય ના. તો કે વમળમાં પડવું ત્રીજું કારણ આ, તો પણ ના પહોંચે. અને ચોથું કારણ અને મૂકવાનું, અને નદી જલ વિયોગ નદીના પાણીથી વિખૂટા પડવું. જો નદીના પાણીથી વિખૂટું પડે કિનારા પર જતું રહે, કિનારા પર જતું રહે, બહાર જતું રહે પછી તો કે નદીના પાણીથી વિખૂટા પડવું. આ ચાર વિઘ્નો ઇતિ ચત્વારો વિઘ્ના, આ ચાર વિઘ્નો, આ ચાર પ્રકારના વિઘ્નો છે. જો આ ચાર વિઘ્નો ન આવે, આ ચાર વિઘ્નો ન આવે તો સમુદ્રમાં પહોંચે નહીં, તો સમુદ્રમાં ના પહોંચે. હજુ એક વાર બોલીશ મેં, ધ્યાન આપજો. ચાર વિઘ્નો ન ભવેયું, ન હોય, ન હોય તદાએવ ત્યારે જ, ન હોય ત્યારે જ સમુદ્રમાં પહોંચે નહીં તો ના પહોંચે. ફરી ગંગા તીરે એક ગુરુ શિષ્યેન સ વર્તમાન આસી. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. બરાબર ધ્યાન આપજો. જલ્દી બોલ, ના ભૂલી ગયો મેં. આગળ તેમણે જલ પ્રવાહેના પાણીના પ્રવાહ સાથે નિયમાનમ લઈ જવાતા કંચન એટલે કોઈક કાષ્ઠખંડ લાકડાના ટુકડાને દર્શન એટલે બતાવતા શિષ્યને કહ્યું. તેમને પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું. શું કહ્યું? કે અયમ જલ પ્રવાહેન સહ, આ પાણીના પ્રવાહ સાથે, આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમ પ્રાપ્યસી, સમુદ્રમાં પહોંચશે. પણ ક્યારે પહોંચશે? લખ્યું છે ચાર વિઘ્નો ના હોય. કયા ચાર વિઘ્નો? પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ. ગમન માર્ગે એટલે જવાના માર્ગે, તીરે એટલે કિનારા પરનું, સંલગ્નતા એટલે જોડાણ. પરંતુ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ અલ્પવિરામ. બીજું ભાર અધિક્ય જલે નિમ્ન ગતા, વધારે ભારને લીધે જલે એટલે પાણીમાં નિમ્ન ગતા ડૂબી જવું, વધારે ભારને લીધે પાણીમાં ડૂબી જવું. ત્રીજું આવર્ત પાતતા, વમળમાં પડવું, વમળમાં પડી જવું, ગોળ ગોળ પાણી ફરે ત્યાં. અને છેલ્લું નદી જલ વિયોગ, નદીના પાણીથી વિખૂટા પડવું. પાછળ જોડેલું છે ઇતિ, એમ ચત્વારો વિઘ્ન ન ભવેયુ તદાયવ, એમ ચાર વિઘ્નો ન ભવેયુ ન હોય તદાયવ ત્યારે, એમ ચાર વિઘ્નો ન હોય ત્યારે જ. તો આપણા જીવનમાં પણ આ ચાર વિઘ્નો હોય છે, એટલે આપણને સમજાવશે. પહેલો ફકરો પૂરો ફરી એકવાર વાંચો. હવે એટલું ગુજરાતી બોલીશ, તમે શબ્દ પર ધ્યાન બરાબર આપો. ધીરે ધીરે કયા શબ્દનું ગુજરાતી કહ્યું તો તમારે નજર રાખવાની, શબ્દ પર ધ્યાન. ત્રીજી વાર બોલું છું. ગંગા નદીને કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તેમને પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા
કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, શું કહ્યું? આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે. આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ, જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારની અધિકતાને લીધે અથવા વધારે ભારને લીધે પાણીમાં ડૂબી જવું. ત્રીજું, વમળમાં પડવું. અને છેલ્લું, નદીના પાણીથી વિખૂટા પડવું. ઇતિ એમ 4 વિઘ્નો ન હોય ત્યારે જ, આ 4 વિઘ્નો ન હોય ત્યારે જ સમુદ્રમાં પહોંચે, નહીં તો ના પહોંચે. ક્લિયર? બધા જોઈ લો. ચાલો આગળ. બીજો ફકરો બરાબર ધ્યાન. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ. ગુરુ એટલે ગુરુ, અગ્રે એટલે આગળ, શિષ્યમ એટલે શિષ્યને, ઉપદિશતિ પાછળ લેવાનો, ઉપદેશ આપે છે. ગુરુ આગળ શિષ્યને ઉપદેશ, અથવા ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે. એટલે આગળ બીજી વાત કરે છે. આના પરથી જેવું લખશો એવું. ગુરુ અગ્રે એટલે ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે? જો આની પરથી સમજાવે છે. હવે વયમ સર્વે માનવા અપી કાષ્ઠખંડા ઇવ. આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા જ છીએ. વયમ સર્વે માનવાપી, આપણે બધા માનવો પણ કાષ્ઠખંડા ઇવ, લાકડાના ટુકડા જેવા જ છે. અસ્માકમ જીવનમેવ નદી, આપનું જીવન જ, પાછળ જ છૂટું પડે, જીવનમ વત્તા એવ, એવ એટલે જ. અસ્માકમ જીવનમેવ નદી, આપનું જીવન જ નદી છે. આપણું જીવન જ નદી છે ભાઈ. હવે આપણા જીવન સાથે સરખાવે છે. ધ્યાન આપજો, નદીના ઉદાહરણ પરથી કેટલું સરસ સમજાવે છે. આપનું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ, પરિવાર પ્રવાહરૂપ છે. નદીમાં વહેતો પ્રવાહ આપણો પરિવાર કહેવાય. પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર એટલે તેમાં અથવા ત્યાં, સ્નેહ રૂપમ જલ વહિતી, સ્નેહ રૂપી જળ વહે છે. સ્નેહ એટલે પ્રેમ ભાઈ. જે પાણી વહે છે ને, સ્નેહ રૂપી પાણી વહે છે. તેમાં સ્નેહ રૂપી પાણી વહે છે. જે નદીના ઉદાહરણ સાથે આપણા જીવનને મૂકી દીધું. ફરી પહેલેથી ગુરુ
આગળ શિષ્યને ઉપદેશ આપે છે. આપણે બધા માનવો પણ કાષ્ઠખંડા એવા લાકડાના ટુકડા જેવા છે. આપનું જીવન જ નદી છે. જ લેજો, આપનું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી જલમ વહેતી, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. બહુ સહેલા વાક્યો છે. સ્વકીય પરિવારે પોતાના પરિવારમાં જીવનમ જીવંત, જીવન જીવતા, 4 શબ્દ. પોતાના પરિવારમાં જીવન જીવતા, પોતાના પરિવારમાં જીવન જીવતા, કાષ્ઠ રૂપા, લાકડાના ટુકડા રૂપી, વયમ એટલે આપણે, લાકડાના ટુકડા રૂપી આપણે, સુખપૂર્ણ સંસાર રૂપ સમુદ્રમ, સુખથી ભરેલા સંસાર રૂપી સમુદ્રમાં, સુખપૂર્ણમ એટલે સુખથી ભરેલા, સંસાર રૂપ સમુદ્રમ એટલે સંસાર રૂપી સમુદ્રમાં, વયમ એટલે આપણે સુખથી ભરેલા સંસાર રૂપી સમુદ્રમાં, અવશ્ય એટલે જરૂર, અને પ્રાપ્તનું સપનું એટલે પહોંચી શકીશું અથવા પહોંચીશું. ફરી વાક્ય બોલવા. પોતાના પરિવારમાં જીવન જીવતા, સ્વકીય પરિવારે જીવન જીવંત, પોતાના પરિવારમાં જીવન જીવતા, કાષ્ઠ રૂપા, લાકડાના ટુકડા રૂપી, વયમ એટલે આપણે, સુખપૂર્ણ સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રમાં, અવશ્ય પ્રાપ્તનું સપનું ચોક્કસ પહોંચીશું. ક્યારે પહોંચીશું પણ લખ્યું છે, યદા યદી ચત્વારો વિઘ્ના ન ભવતી, જો 4 વિઘ્નો ન હોય, જો 4 વિઘ્ન ન હોય, પાછળ તો મુકાય, જો 4 વિઘ્નો ન હોય તો. કયા 4 વિઘ્નો આપણે ભણવાના છે? ફરી આખો ફકરો. ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાપી કાષ્ઠખંડાઈવ, આપને બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા છે. અસ્માકમ જીવનેમેવ નદી, આપનું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ છે. તત્ર સ્નેહરૂપમ જલમ વહેતી, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. આ તો ક્લિયર અહીં સુધી. હવે ધ્યાન આપો. 4 શબ્દ લો. સ્વકીય પરિવારે જીવનમ જીવંતમ, પોતાના પરિવારમાં જીવન જીવતા, કાષ્ઠરૂપા, લાકડા રૂપી, બસ પછી પાછળના 4 લઈ લો, લાકડા રૂપી, આપને સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રમાં, 4 શબ્દ. આપણે સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રમાં અવશ્ય પ્રાપ્તનું સપનું, ચોક્કસ પહોંચીશું અથવા અવશ્ય પહોંચીશું. યદિ ચત્વારો વિઘ્ન ન ભવતી, જો 4 વિઘ્નો ન હોય તો. હવે ક્લિયર. વાંચી લો એકવાર.
ચાલો આગળ પ્રશ્ન પંચે ગુજરાતીમાં પૂછાય છે. શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે કે જીવને કીદૃશ વિઘ્ના ભવંતી. શિષ્ય પૂછે કે જીવનમાં કેવા વિઘ્નો હોય છે એમ શિષ્યએ પૂછ્યું. ભવંતીની પાછળ ઈતિ છૂટું પડે છે. ઈતિ એટલે એમ જીવનમાં કેવા વિઘ્નો હોય છે એવું શિષ્યએ પૂછ્યું. કોને? ગુરુને. ભાઈ તો પ્રશ્ન ગુજરાતી પૂછે ભાઈ. હા, 2 માર્કમાં પૂછે છે આટલો મોટો પ્રશ્ન. નીચેનો ફકરો આખો આવશે કે હવે જીવનમાં કેવા કેવા વિઘ્નો હોય છે. જો ભાઈ 7 મિનિટ બાકી છે, કટ થઈ જાય તો 5 મિનિટ વેટ કરવાની, કારણ કે મારે રેકોર્ડિંગ પાછું એને મારે રીલોડ થતું હોય છે. રેકોર્ડિંગ મારે યુટ્યુબ પર, એટલે 5 મિનિટ વચ્ચે ગેપ પડે છે. 5 મિનિટ પછી તરત પાછું જોડાઈ જવાનું. તો જીવન એ કીદૃશા વિઘ્ના ભવંતી. જીવનમાં કેવા વિઘ્નો હોય છે એવું શિષ્યએ પૂછ્યું. ગુરુ સમુપાદિશત. સમુપાદિશત એટલે ઉપદેશ આપતા કહ્યું. ગુરુએ ઉપદેશ આપતા કહ્યું. સમુપાદિશત એટલે ઉપદેશ આપતા કહ્યું. ગુરુ ઉપદેશ આપશે. હવે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું. શું કહ્યું? બરાબર ધ્યાન આપજો કે નદી રૂપે જીવને, નદી રૂપી જીવનમાં, સાંભળજો હા, આ બધાની ટેવ આમાંથી એક તો હશે જ. આહાર, કોઈને આખો દિવસ ખાવાની ટેવ હોય, ખાસ કરતા હોય, આખો દિવસ ખાવામાં ધ્યાન. નિંદ્રા, ઘણાને ઊંઘવાની ટેવ. ભય, ઘણાને ભય, બીક, આખો દિવસ એવા જ રહે, બસ બીક, પેલા ગભરેલા બીક, ભય. તો કે નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે, પાછળ વગેરે લેવાનું. ભય એટલે ભય લેવાનું. ભય વત્તા આદિના, આદિના એટલે વગેરે. તીરભૂતા સંતિ, કિનારા જેવા છે. નદીના કિનારા જેવા. નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીરભૂતા સંતિ, કિનારા જેવા છે. આગળ સમજાવ્યું હતું. તીરેસુ સંલગ્નતા, કિનારા પરનું જોડાણ. એટલે નામ, એટલે હા, નામનો મતલબ થાય એટલે, ને સંલગ્નતા એટલે જોડાણ. તીરેસુ એટલે કિનારા, કિનારા પરનું જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવને, સેવનમાં, વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિ, સતત પ્રવૃત્તિમય રહેવું. ઘણા લોકો આખો દિવસ ખાવામાં ઊંચા ના આવે, ખા. ઘણા લોકો આખો દિવસ ઊંઘવામાં ઊંચા ના આવે. ઘણા લોકો આખો દિવસ ભયમાં જીવે. શું થશે, શું કરીશ, એમાં જીવન પૂરું થઈ જાય આપણું. તો કે તીરેસુ સંલગ્નતા, કિનારા પરનું જોડાણ. નામ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્તિ, મતલબ સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતસ્તુ, હકીકતમાં, વસ્તુતસ્તુ એટલે હકીકતમાં, હકીકતમાં ના લેવું તો ખરેખર, મને ખરેખર તો, વસ્તુતસ્તુ હકીકતમાં અથવા ખરેખર તો, આહાર આદય, આહાર વગેરે સેવનીય ભવંતી, સેવવા યોગ્ય, સેવાને યોગ્ય, સેવનીય એટલે ખાવાને યોગ્ય, મતલબ એને સેવ શબ્દ રાખવાનો. સેવનને યોગ્ય છે. ખરેખર તો આહાર વગેરે સેવનને યોગ્ય છે. ખાવું જોઈએ, આહાર ખાવા માટે જ છે ભાઈ, ના ખાશો એવું કહેતા નથી. એવું કે છે ખરેખર તો આહાર વગેરે સેવનીય ભવંતી, મતલબ સેવનને યોગ્ય છે. પણ સાલું આખો દાડો હવામાં બપોર ખા કરીએ, ખોટી વાત છે. તો કે ખરેખર તો આહાર વગેરે સેવનીય ભવંતી, સેવનીય છે અથવા સેવનને યોગ્ય છે. તથાપિ તેમ છતાં તત્ર તેમાં સતત, અમે સતત સંલગ્નતા, લાગેલા રહેવું, તો જોડાઈ રહેવું. વિઘ્ન વિઘ્ન જ છે. તમે આખો દાડો ખાવામાં જોડાઈ રહો તે બહુ મોટું વિઘ્ન છે ભાઈ.
ફરી આ વાક્ય કે વસ્તુ તસ્તુ ખરેખર તો આહાર આદાય આહાર વગેરે સેવનીય ભવતી સેવનને યોગ્ય છે, તથાપિ તેમ છતાં તત્ર તેમાં સતતમ સંલગ્નતા સતત જોડાઈ રહેવું વિઘ્ન એવ વિઘ્ન જ છે. સતત નહીં જોડાઈ રહ્યો, આખો ખાખામાં નહીં રહેવાનું ભાઈ. એ લખ્યું છે આહાર નિંદ્રા ભય વગેરેમાં, આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિ રૂપ સતત પ્રવૃત્ત રહેવું. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્તિ રૂપ પ્રવૃત્તમય રહેવું વિઘ્ન ભવતી વિઘ્ન રૂપ બને તો, વિઘ્ન ભવતી વિઘ્ન રૂપ બને તો લખ્યું છે પાછળ વાક્ય તો કાષ્ઠ ખંડા રૂપા લાકડાના ટુકડા રૂપી વયમ આપણે સુખ રૂપમ સમુદ્રમ સુખ રૂપી સમુદ્રમાં પ્રાપ્તનું ન શકનું પહોંચી નહીં શકીએ. પાછળનું વાક્ય તો કાષ્ઠ ખંડા રૂપા લાકડાના ટુકડા રૂપી વયમ એટલે આપણે સુખ રૂપમ સમુદ્રમ સુખરૂપી સમુદ્રમાં પ્રાપ્તનું ન શકનું પહોંચી નહીં શકીશું. એમ તો સહેલું છે ભાઈ. ફરી એકવાર બોલી જાઉં છું. ગુરુએ આગળ ઉપદેશ આપતા કહ્યું કે નદી રૂપે જીવને નદી રૂપી જીવન બેટા કટ થઈ જશે, તૈયારી છે એટલે નહીં બોલું. હવે છે ને બહુ આખો પાઠ નહીં લો તો ભૂલી જશો. આટલો જ પાઠ ફરી એકવાર પહેલેથી રિપીટ 3 ફકરા રિપીટ કરી આપું તમને સારી રીતે, કારણ કે આખો લઈશ તો તમે ભૂલી જશો. હવે 1 જ મિનિટ બાકી છે એટલે હું નહીં લઉં હમણાં. 5 મિનિટ કટ કરીશ પછી હું પાછો જોડાઈ જાઉં છું. 3 ફકરા જે કરજો, હું અમને 5 મિનિટ પછી જોડાજો. હા બેટા, અમે કટ કરું છું બે, કારણ કે હવે એન્ડ આવી ગયો છે.